યુપીએસસીની અત્યંત કઠિન પરીક્ષામાં ભુજના પ્રતિભાશાળી યુવાન કેવલ અશ્વિનભાઈ મહેતાએ સફળતા મેળવી છે। કચ્છના વાગડ બેચ ઓબીસી સમાજમાંથી તેઓ યુપીએસસીની કસોટી પાસ કરનાર પ્રથમ યુવાન બન્યા છે। તેમણે ગૌરવશાળી સફળતા સાથે પરિવાર, સમાજ અને કચ્છને ગૌરવ અપાવ્યું છે। દેશમાં 756માં રેન્ક સાથે યુપીએસસી પાસ કરનાર કેવલ મહેતાએ પોતાની સફળતા માટે નિયમિત અભ્યાસ અને વાંચનને શ્રેય આપ્યું હતું। છેલ્લા 7 વર્ષ દરમિયાન તેમણે પોતાના તમામ મોજ શોખ અને ઇતર પ્રવૃત્તિઓને સાઇડલાઇન કરી સખત મહેનત કરી યુપીએસસીને ક્લિયર કરવાનું એકમાત્ર લક્ષ્યાંક રાખ્યું હતું। સંયુક્ત પરિવારમાં રહેતા કેવલના પિતા હાલે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે, જ્યારે તેમના ભાઈ સ્નેહલ મહેતાએ ઇજનેરીનો અભ્યાસ કર્યો છે। કેવલ મહેતાએ પ્રાથમિક શિક્ષણ ભુજની માતૃછાયા સ્કૂલમાંથી અને માધ્યમિક શિક્ષણ વીડી હાઈસ્કૂલમાંથી લીધું હતું। ત્યારબાદ અમદાવાદમાં HL કોલેજમાંથી બીકોમ પાસ કર્યું હતું અને પછી તદ્દન સંધિ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી। કેવલ મહેતાએ જણાવ્યું હતું કે યુપીએસસીની પરીક્ષામાં તેમણે 5મા પ્રયાસે સફળતા મળી હતી। સફળતાનો શ્રેય તો મારો એકલાનો તો ન જ કહેવાય, એટલે મારો પૂરો પરિવાર, મારા મમ્મી પપ્પા, મારા ભાઈ ભાભી, મારી વાઈફ, મારી ભત્રીજી અને મારા બહુ ઘણા બધા જે બધા મિત્રો છે એ બધાને હું આપીશ, કેમ કે એ લોકો બધાએ મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે આખી જર્નીમાં। મેં લગભગ 2018થી આની શરૂઆત કરી છે તૈયારીની, તો 7 વર્ષ જેવું થયું મારે, અને એના માટે મેં કોલેજ પછી તરત જ આની શરૂઆત કરી દીધી હતી અને પછીથી રેગ્યુલર વાંચન અલગ અલગ વિષયોનું, અને પછી 2020થી મેં પરીક્ષા આપવાનું ચાલુ કર્યું હતું। તો પછી રોજનું મતલબ 6-8 કલાક મિનિમમ, અને જ્યારે પરીક્ષા આવે ત્યારે એનાથી પણ વધારે વાંચવાનું જરૂર પડે છે। અને લગભગ છેલ્લા થોડાક વર્ષોમાં તો બધા સોશિયલ ઇવેન્ટ્સ ક્યાંય હું પહોંચી નથી શક્યો, પણ હવે આજે આ બધી મહેનતની સફળતા મળી ગઈ છે। જી, આમાં હવે મને જે પણ સર્વિસ મળે, પણ મુખ્ય ધ્યેય તો એ જ છે કે જે સિવિલ સર્વિસમાં આવવું છે તો લોકોની સેવા, ભલે મને જે પણ હોદ્દો મળે ભવિષ્યમાં, પણ મુખ્ય ધ્યેય તો એ જ રહેશે કે લોકોની સેવા કરી શકું। એક તો એ કે આપણે કચ્છમાં એક ટાઈમ એવું હતું કે થોડું છેવાડાનું લાગે, એટલે ત્યારે બધા રિસોર્સિસ અવેલેબલ નહોતા, પણ આજે ઇન્ટરનેટનો જમાનો થઈ ગયો છે, તો હવે કદાચ કોઈ વિચારતા પણ હોય કે ના કરી શકાશે કે નહીં, તો ના, પોસિબલ છે અને થઈ શકશે। કદાચ ક્યારેક 1-2 વખત નિષ્ફળતા મળે તો એવું નથી, પણ થઈ જશે। મારે પોતાને આ 5મો અટેમ્પ્ટ હતો, પહેલાં 4 વાર મને નિષ્ફળતા મળી હતી, પણ હવે આ 5મા અટેમ્પ્ટમાં હું પાસ થયો છું।